એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં ગઈકાલે આગ લાગી હતી, પરંતુ હવે એ આગે અલગ સ્વરૂપ ધારણ કર્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં ગઈકાલે દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી બાલાપીર દરગાહની પાસે એક ભંગારના ગોડાઉન એટલે કે ઘરની અંદર બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુના 4 થી 5 મકાનો લપેટમાં લીધા હતા અને તમામ ઘર વખરી અને તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગ ઓલવવા માટે નવસારી ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને આજુબાજુમાં રહેતા લોકોમાં પણ ડર વ્યાપી ગયો હતો, કારણ કે આગે જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયરની ટીમને પણ આગ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવવાની ફરજ પડી હતી. તેને લઈને હવે સમગ્ર મહોલ્લામાં ભયનો માહોલ ફેલાયો છે. તમામ લોકોએ આજે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેમને માંગ કરવામાં આવી છે કે અમારા જે આ રહેણાંક વિસ્તારની અંદર 2 થી 3 ઘરોમાં આ લોકો દ્વારા જે ભંગારનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે, કારણ કે તે લોકો આ ઘરોમાં નથી રહેતા. એ લોકો અહીંયા માત્ર ભંગાર મૂકે છે અને રહેવા માટે બીજે જાય. અને આ દુર્ઘટના જે સર્જાઈ અને જેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે કે આ જો વારંવાર આ રીતે ભંગાર ભરશે અને આગ ફરીથી લાગે તો કોઈ જાનહાનિ પણ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કારણ કે જે ગઈકાલે આગ લાગી હતી તેની અગાઉ પણ એકવાર આગ લાગી હતી, જેને સ્થાનિક મહોલ્લાના રહીશોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયરને બોલાવવાની જરૂર ન પડી હતી અને ત્યારબાદ ગોડાઉનને યથાવત રાખવામાં આવ્યા હતા. પણ હવે જે ગઈકાલે જે સ્વરૂપ આગે ધારણ કર્યું હતું ને તેને લઈને મહોલ્લાના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામે છે અને તેઓ દ્વારા આ ગોડાઉનને અહીંયાથી દૂર કરાવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શું કહે છે તેના રહીશ આશીષ રાઠોડ, આવો સાંભળીએ. મારું નામ આશીષ કુમાર ધનસુખભાઈ રાઠોડ, હું બાલાપીર દરગાહનો રહેવાસી છું. એમાં ગઈકાલે જે આગ લાગી છે એનું કારણ ભંગોળ એ લોકો જે મૂકે ને એ લોકો અહીંયા રહેતા છે નથી. એ લોકો રહે તો અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ એ લોકો રહે બીજી જગ્યાએ અને ભંગોળ અહીંયા મૂકે છે. એ ભંગોળમાં જે વાયર પ્લાસ્ટિક જે મૂકે એ લોકો ગોડાઉન જે કરેલું છે એ લોકોના ઘરમાં, એના કારણે આગ પકડેલી છે. અગાડી પણ એકવાર આગ લાગી છે, એ અમે જાતે મોલ્લાવાળા થઈને ઓલાવેલી છે અને અમે એ લોકોને કીધું છે કે આવું પાછું બીજી વાર નહીં થાય તેની તમે કાળજી રાખજો. તો એ લોકો કંઈ કાળજી કરી નથી ને પાછું એના કરતાં વધારે પણ ભંગોળ હમણાં હાલમાં છે, અંદર જ છે. તેના કારણે આગ વધી ગઈ છે અને આજુબાજુના જે 5-6 ઘર છે એ બધામાં આગ લાગી છે અને એની હવે ભરપાઈ કોણ કરશે? તમારી શું માંગ છે? અમારી માંગ તો એ છે કે અંદર એક ભંગોળ ને એ જે છે એ પાછું અંદર આવવું નહીં જોઈએ. એ લોકો રહેવાના તો રહી શકે, પણ ભંગોળ લાવવાની પરમિશન નહીં મળે તો એ લોકોને સારું, કારણ કે ભંગોળના હિસાબે એ લોકો બહુ બધું ગોડાઉન જેવું કરી મૂકેલું છે ને જેટલા બી એ ઘર છે આગળના એમાં બધું ભંગોળ જ છે. 5 થી 4 કલેક્ટરને આવેદન આપ્યું છે, શું કહેશો? કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અમે. એનો હવે એ લોકો નિર્ણય લાવે તો બહુ સારું આ ગોડાઉન બાબતમાં, કારણ કે અમે આજુબાજુ રહેતા છે. એ આગ રાતના લાગ્યા તે તો કદાચ જાનહાનિ થઈ શકે. તો સ્થાનિકોમાં હવે રોષ વ્યાપ્યો છે, કારણ કે આ જો આગ ગઈકાલે જે લાગી હતી એ દિવસ દરમિયાન લાગી હતી. જો રાત્રે કદાચ આ આગ લાગી હોતે તો કદાચ ખૂબ મોટી જાનહાનિ પણ થઈ શકતે અને લોકોને બચાવવા પણ મુશ્કેલ બનતે અને આગે અનેક ઘરોને ત્યાં લપેટમાં લીધા હોતે, કારણ કે નાનો વિસ્તાર છે, સાંકડો વિસ્તાર છે અને તેમાં ફાયર બ્રિગેડ પણ જલ્દી ત્યાં પૂરતું પ્રમાણમાં પહોંચી શકતું નથી. અને તેવી પરિસ્થિતિમાં જ્યારે આગ જો વિકરાળ સ્વરૂપ ધારણ કરતે હજુ વધારે ઘરોને લપેટમાં લેતે તો વધારે જાનહાનિ અને માલને પણ નુકસાન થશે. તેથી લોકોમાં ડર વ્યાપ્યો છે અને તેઓએ કલેક્ટરને પાસે માંગ કરી છે કે આ ગોડાઉનો જે ઘરની અંદર અહીંયા અમારા રહેણાંક વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે તેને ત્યાંથી દૂર કરવામાં આવે અને ત્યાં રહેવું હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો ભંગારનો સામાન મૂકવો હોય તો તેના માટે મહોલ્લાનો રહીશોનો વિરોધ સ્પષ્ટપણે તેઓ દ્વારા આજે વ્યક્ત કરવામાં આવ્યો છે. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો સાઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે?
તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.